10 લુંગી મોઢા પર લાઈક કરો, ફોલો કરો, તો ખરો બધા કપાવીને વેવા વેચાવ રખડી વીણ્યું છે. તમે જો તમારા ગાંડા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે, મસ્ત મજાના આપણે ઊભા થઈ ગયા છીએ. ના જે અંધારું છે, અંધવાળું નથી થયું. ના જો ભટુડે રમે છે આ ભાઈ. કા ઓય હું રમા છો ઈ ખટેરો? આ ભાઈ જો અત્યારે ભાગ લઈને આવ્યા છીએ. ભાગમાં જો ભાઈ આ ટાઈપના બબલા લઈ આવ્યા છે. નામાં માવા મને કોણ માવા મંગાવી લીધા. માવા ને ભાણા ધોવાની ને એવી બધી તૈયારી છે. તો આપણે ભાણા ને એવું ધોઈ દે પછી આપણે જવાનું છે ભટુડામાં બે ટ્રેક્ટરમાં બે કપા વીણવા. તો અત્યારમાં છે ને કોપારી ને એવું બધું શેકવા મળ્યા છે. આપણે 7 વાગ્યા પહેલા તો કપામાં કોઈથી જતા જ નથી. તાઈ જો હોપારી શેકાવા મળ્યું છે. આ બધા જો આખા માવાની હોપારી શેક નાખે. 12 વાળો માવો લાવે એ બધું હોપારી શેકી નાખે. આ માવા છે ને 7 માવાનું હોપારી છે. તમે જો હાવ કાળું કાળું મય કરી નાખ્યું છે હોપારી. કાંઈ વાંધો નહીં, આપણે જ ખાવાનું નહીં. હા તો એલા કુકી બેન અમારા મોટા બાજુ કપામાં આવ્યા છે. કપા વીણમાં અમારા દાદા ઉભા છે. ઓય આ કોનું પોયરું સાઈનલો કરીને આવી ગયો. પોયરું ધાબળો ઓઢીને મુકેશભાઈ છે ને એક છોકરાને 4 કરે છે. હાલો તમને હું બતાવું. આ બેન તો તૈયાર થઈ ગયા છે, માથું ટૂપ ને એવું બધું લગાડીને. આમ જો માલિશ થાય છે, માલિશ થાય છે માલિશ. આમ જો હીરો થઈ ગયો હીરો. મોવડા ઉભા કર્યા આમ જો. હા તો એને અત્યારમાં માલિશ કરી નાખ્યું છે તેલ નાખી. અમારા સાહિલભાઈ છે ને અત્યારે દુકાનમાં જઈએ એવા બોલો એટલે ભાગ લેવા ગયા થાય. તો અમે બે ગયા છીએ ભટુરા ટ્રેક્ટરમાં. અમારા કુકી બેન નહીં જવો. હા લાઈક કરો, ફોલો કરો, તો ખરો માવો લેવા છે ને દુકાને ઉભા રાખી છે. માવો ને એવું બધું આપણે સવારમાં કેટલું લેવા તો થોડુંક આમ તો ભૂલાઈ જાય. બોલો આ દુકાન છે ને, આ દુકાને આપણે ઊભી રાખી છે. આ દુકાન એક ભાભાની છે. એક દાદા છે ને, દાદા ઓછો સાંભળે. આપણે તેને આપો તો કે તો અમે છે ને વાડીએ ફૂકી ગયા છીએ. અમારા વાડીનો કપાસ ઝીણો ને દીપકભાઈ તો છે ને, દીપકભાઈ તો મોઢિયામાં જ બે. દીપકભાઈને છે ને આ બોગીમાં બે એની એને ટ્રેક્ટર શીખવાનું છે એટલા માટે. આ બેન ને જોવો પૂછો, આ બેન કપાવીમાં આવ્યા હે? કાંઈ વાંધો નહીં, બધા બેઠા. સાધના બેન આ સાધના બેન તો પણ 10 લુંગી મોઢા ઉપર બાંધી એવું લાગે. કાંઈ વાંધો નહીં, ફટાફટ આપણે કપાવીમાં મળીએ. આપણે કપાવીનું વાટું તો વહેલા જાય. તો આપણે છે ને વીએવાથી ટ્રેક્ટરમાંથી હેઠા આનકોરના થોડા છે ને ટુકડા વીણી નાખેલા છે. ઓલા પણ દેખાય નાલી સા છે. આ બધું જો ટ્રેક્ટરમાં છે ને ઉતરે છે. હજી તો દી છે ને કાલ કરતા થોડાક જ વીગો છે. આ જો બધા આગળ ઉતરી જાય ને પછી બધા જાય છે. આ જો અમારું ઢીંગલું ઢીંગલું તો છે ને ચા બની ગઈ છે ને બધા ચા પીવા ઉપડ્યા છે. હાલો તો આપણે ચા પી આવીએ. જો ચા છે ને ફટાફટ બની ગઈ છે. મને એમાં તો 2 થેલી ભરાય છે પણ આ થેલી ન ભરાણી, એક જ ભરાણી. અમારા બા અને લાભુ મોટા બા જો 10 વાગ્યા 10. હા એ જ પૂછે કે કેટલા વાગ્યા 10 વાગે ચા આવે. 10 વાગી ગયા છે ને આ બધા છે ને ચા પીવા બધા આવી ગયા છે. હાલો આપણે હું બાકી રહી તો ફટાફટ ચા પી લઈ, નાસ્તો કરી લઈ. ચા પીવા આવી ગયા છે, નાસ્તો કરવા આવી ગયા છે ને જો નાસ્તો ને એવું બધું ચાલુ છે. તો હલો મારા બા ની બધા નાસ્તો કરવા મળ્યા. હલો નાસ્તો કરી તો બધા નાસ્તો કરીને છે ને આમ જુઓ હા પોતાના સાહેબ ગયા ના એ નાસ્તો ચાલુ છે હજી. હા ભાઈ જો વલોગર છે હો મોટા, પણ મોઢામાં દાંત નથી. શું કરવાનું? કાંઈ વાંધો નહીં, હાયલા કરે. હા ભાઈને તો આપી દીધું છે આખું બબલું. હાલો ફટાફટ વીણવા મળી. આજ તો અમે નોખો કપા રાખેલો છે. તો બપોરા થઈ ગયા છે, અમે આવી ગયા છીએ બપોરા કરવા. નહીં જો ભારીઓ ને એવું બધું બાંધવા મળ્યા. ચાલો હાથ પગ મોટું ધોઈ નાખીએ ને બપોરા કરી દઈએ. તો ભાણા ને એવું કરી નાખ્યું છે. જો ખાલી છે. હવે શાકની બરણીમાંથી ભાણા ને એવું થવા મળ્યું છે ને લઈ આવ્યા છીએ 98. તો હાલો આપણે બપોરા કરી લઈએ. ને ઓલા પણ બધા બેસી ગયા છે બપોરા કરવા. તો બધા બપોરા કરી લે આપણે કરી. તો આપણે બપોરા કરી લીધા છે મસ્ત મજાના. હવે ઘડીક આપણે આરામ કરી લઈએ પછી પાછું આપણે કપાવીમાં જવાનું છે ના એ બપોરા કરવાનું ચાલુ છે. ચાલો ઘડીક આરામ કરી લઈએ. હા કેટલો બધો તડકો લાગ્યો છે. આ બેને તો એક થેલી બપોર પછી આખી ભરી લીધી છે. એને રાખ્યો છે નોખો કપા. ને આ બેન તો છે ને આખો દી પાણી જ પીતી હોય. ગમે તેવા જાવ ને પાણી જ પીતી હોય. એક પાણી, નાસ્તો ને ચા. કપા ઓછો વીણે ખાઈ જાજુ. ઓલા ભાઈ તો ખાય વધારે ને ગમે તેવા જાવ ને તેવા વાહે જ હોય. એને કોઈ દી આગળ જવું એમ મનમાં આ ભાઈને છે ને કોઈ દી એટલે કોઈ દી થતું જ નહીં. હું હંધાઈની પેલા ઓઇલ કાઢી નાખું, હંધાઈની પેલા શાહ કાઢું
પછી થેલી ભરું એવું એ ભાઈને છે ને કોઈ દી એવું મનમાં થતું નહીં. જ્યારે હોય ને આમ જ ઉભો હોય. તો વાગી ગયા છે 3:15, આવી ગઈ છે ચા. તો આપણે જઈએ છીએ ચા પીવા. આપણે બધાએ તો ચા પી લીધી છે, આપણે એક ચામાં બાકી છીએ. ચાલો ચા પી આવીએ. તો આ જો ચા ભરાય છે ને ઓલા પણ છે ને પાણીનો હાંડો પીડો છે. તો પાણી પી લઈ. આપણે બધા ચા પી વીણવા મળે એવું લાગે. તો ચા પાણી પીધા ને, ચા પાણી પીધા પછી પાછા અડધી કલાક વાર લાગી ને પછી આવડા બધા ચા પીને એક થેલીઓ ઠલવવા આવ્યા ને પાછા એટલે બબે રખડી વીણ્યું છે. તમે જુઓ આ એક થેલી છે ને આ બેને ભરી નાખી. બોલો ચા પીને પછી છોકરો છે ને કાંક માંગે છે. હું માંગા છો? એ હું માંગા છો? ચોકલેટ. તો એ ભત્રીજો છે ને ચોકલેટ માંગવા મળે. હું માંગા છો? ચોકલેટ. ચોકલેટ. તું હું માંગા? હાલો તો કપાને એવું બધું રોકવા માંડ્યા છીએ આપણે. હાલો તો બધા છે ને કપા વીણી વેવા વેચાવાનું છે આપણા ઘેરે. તો આપણે છે ને કપા વીણીને વેવા છે એ તરત આપણા ગામમાં ખેડૂના ઘેરે નાખવાનો છે આપણે. ને બધા જો ઉતરવા માંડ્યા છે. હાલો આપણે ખેડૂના ઘેરે કપા નાખ્યા. તો આપણે કપા નાખીને વેવા છીએ. આ ભાઈ ઠેકડો ગાય છે જો આમ જો ભાઈ. કાંઈ વાંધો નહીં. તો આપણે હવે નાઈ નાખીએ. આ વિડીયો એન્ડ કરી દઈએ. આ વિડીયો કેવો લાગે લાઈક શેર કોમેન્ટ કરતા આવજો. મળી કાલે નવા વિડીયો સાથે.